ભવ્ય જો ભવ્ય છે ને ઊંઘી ગઈ છે સરસ મજા. ઓ ભાઈ મિત્રો અમાર છે મોક્ષી ભવ્ય આવી ગઈ છે ભવ્ય હો. હેલો નમસ્કાર ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? આપણા બ્લોગ જોવા વાળા મિત્રો આજે છે ને અમે બધા મજામાં છીએ, કારણ કે આજે છે ને મારા ઘરમાં બંને દીકરીઓ આવી ગઈ છે. ઓ ભાઈ મિત્રો અમાર છે મોક્ષી ભવ્ય આવી ગઈ છે, ઘેર આવી ગઈ છે. ભવ્યને ઘરે લાવી દીધી બેટું, નહીં ચોકલું હે? હા ભાઈ મને ફાવતું નતું છોકરી વગર બંને વગર, એ આજે તેરી લાવ્યા છે, ઘેર આવી ગયો છે. તમે જો બધું સામાન હે, આજે તો સામાન હમણાં ઉતાર્યું છે. બધા બિસ્તરા એટલા બધા બિસ્તરા છે. 1 મહિનો થઈ ગયો, આજે બીજી તારીખ થઈ ગઈ, આજે 2 તારીખ થી આજે અમારે ભવ્યાને 1 મહિનો થઈ ગયો. નહીં બેટુડા 1 મહિનાનો થઈ ગયો છોકરો. અમારા સાસુમાં આવ્યા છે અમારા જોડે, અને અક્ષર આવી ગઈ છે બાજુમાંથી રમાડવા હોલે. હા છોકલું ભવ્યાને ગરમી લાગે છે. આજે બધું સાફ સફાઈ કરી દીધી છે મિત્રો, કારણ કે 2 દિવસથી બંધ હતું, હું તો ઘેર જ હતો. આ બધું જુઓ, હવે બધું ખોલ્યું, સાફ સફાઈ કરી. હવે બધું એવું થઈ ગયું છે. ત્યાં મમ્મી આવી ગઈ છે. કેવું રહ્યું ભાઈ પિયર મરીને આવે છે? હા ઓહો. આ જો મિત્રો બહારનું વાતાવરણ બતાવું. આ જો આ વરસાદ આવા વાદળ સારું વાતાવરણ છે, બધું અંધારી છે. આ જો આપણે બ્લોગ વિડીયો શરૂ કરી દીધો છે. તમે તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા છે. તમને બતાવું છું મારી ભવ્યા દીકરી. આ જો ભવ્યા દીકરી આવી ગઈ છે. સવારની ઊંઘી છે મસ્તાન. આખી રાત દોડી દે છે, કારણ કે આનો જન્મ રાતે થયેલો ને, એટલે આખો દાડો ઊંઘી રહેવાનું. રાતના 7 વાગ્યાથી ને તે પછી સવારના 4 વાગ્યા સુધી ધોળો લેવાનું મમ્મીનું. અને આમાં ધ્યાન દીકરી બતાવું દે. ધ્યાન આવી ગયો છે. ધ્યાન વગર તો મને નહોતું ખાવતું બેટો. આવી ગયું બેટા મમ્માને ક્યાં તને ચલાઈ ગયું છે? હે ખાવતું તું મમ્માને ક્યાં? લકી મારતો તો ટીકું? હા જો અમારે ધ્યાન દીકરી માટે જો ગાંઠિયા લાવ્યો છું, પછી ટોસ લાવ્યો છું, કાજુ બિસ્કીટ છંચા બધું પીવાનું ખાવાનું બેટા. હા હજી જો મિત્રો આજ તો છે ને બહુ કામકાજ છે, કારણ કે 20 દિવસથી ઘર બંધ હતું અને ઘરમાં પણ બધું મખરતંત્ર થઈ ગયું. તો આજે ધ્યાન મમ્મી આવી ગઈ છે ને તે બધું સાફ સફાઈ કરવાનું છે. આજ તો ઘણું કોમ છે. તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. એટલે હું ચા પી લેવું. અક્ષર કરે છે યાદ ચૂક્યા છે? હા સાચું બોલ. પપ્પાજી કે હે પપ્પાજી છે એ બધું કોના જેવું છે છોકલું? જો જો તમે બધા મિત્રો કોના જે યાદ ચૂક્યા જો હે અક્ષર જેવી ને જો અક્ષર નાકોડું છે ને એ વન નાકોડું છે મોઢું છે. જો એ બેટી છોકરું જેને મમ્મી આવીને ધંધો લાગી જશે. કામકાજ કરવામાં કેટલો બધો હતું સામાન, બધું વાસણ બસર ઘસવાના. એક બાજુ આ ડ્રોવર કાઢ્યો છે સાફ કરે, કારણ કે 4 વર્ષથી ડ્રોવર તો નાખેલો હતો ઘરમાં. અમે ડ્રોવર કોઈ દિવસ કાઢતા નથી, તો આજે સાફ સફાઈ કરી તો મારી પથારી ફરી છે. જો ડ્રોવરે જો એક ટાકા પીવું નાખેલો સારો ને. અને મિત્રો મારી એટલે પાટલી વહી ગઈ. આજ તો ગુડી ભૂમિ ગયો છે, આવી ગયો છે. કાઢો છો તબિયત પાણી હારવું ને? જો મિત્રો આજ તો મારી દશા ફરી ગઈ છે. સવારનું ઉઠ્યો ને તારનો તારું કોમ જ કરું છું, કારણ કે ત્યારે મમ્મી એકલી શું કરે, મારે મદદ કરાવી પડે એટલે મદદ કરાવું છું. તો આ બધા માં ડ્રોવર બનાવી લીધી ને, બધી ચેનલો કાઢી સાફ સફાઈ કરી નાખી. બહુ સમય થઈ ગયો, 4 વર્ષથી નાખેલી, પણ આનો અમે ખાસ સાફ સફાઈ નથી કરતા, અંદર કાઢતા નથી ભાવતું. પણ આજે બધું કરી નાખ્યું છે. અને જુઓ આટલા બધા કપ તો કોઈને ઘેરે નહીં હોય, એમાં 4 જણો સરવાળો, પણ આખા ઘઉંના કપ જોવા કેટલા બધા છે. અને બીજું બતાવું આ કાચના કટોરા જો કેટલા બધા છે, બધા ગિફ્ટમાં આવેલા છે મેરેજમાં. આ જો આ ગ્લાસ, આ બધા ગ્લાસ છે કાચના, અને કાચનો જગ. મેં મોડા આવે તો પોણી હાલવાનું, લીંબુ સરવત હાલવાનું, કોઈ દારૂ વાળો તો દારૂ વાળવાનો. પણ આપણે તો દારૂ તો પીતા નહીં, વાપરતા નહીં. અને આ જો આ ડ્રોવરે બધું મેં સાફ સફાઈ કરી નાખી, બધું ક્લીન કરી નાખ્યું છે. પછી તો અમારો સાતલી પર ચડીને બધી સાતલી મારા વારવાની છે જાતે જ, કારણ કે ત્યાં મમ્મીને તો ચડે એવું નહીં, એટલે આપણે ચડવાનું છે. હવે બીજી વાત કરું ને તો બધું સાફ સફાઈ કરી નાખી છે. અને
એક ઉંદરી ઘરમાં આવી ગયેલી ને મિત્રો, તો ઉંદરીને કાઢતા કાઢતા ફોફો ભરી ગયો. પછી મોડ 2 થી 3 મારતો ને પોજરા મેલી, પણ પોજરા મેળ ના આવ્યો ને તે બધો ગોદરો ને એ બધો બગાડ નાખેલો એને. બધો ગોદરો પીસાબ કરી નાખેલો ઉંદરીએ. બધો ગોદરો પાછો ધાબે ચડાવી. હા જો બધો ધાબે ચડાવી દીધો છે ને. કે આ ગોદરો મેં ચડાવ્યો ને એમાં મને ત્યાંનો દીકરી બહુ જ મદદ કરી. ત્યાંનું હું ઓછીકો હતો ને બધા માથા મેલીને પપ્પા હું મદદ કરાવું એમ કરીને માથા ઓછીકો બધા મેલી લીધો અને લઈને આવી ગોદરી ચડાવવામાં મદદ કરી. ત્યાંનું એ હજુ થોડું ઘણું કામ બાકી છે, પછી ફ્રી થયું. આ જોઈ લો અમારો ધાબુ છે, બધો ગોદરો ચડાવે છે. હા તો મિત્રો જો મોક્ષી છે ને ભવ્ય છે ને ઊંઘી ગઈ છે. સરસ મજાની નીંદરમાં ઊંઘી ગઈ છે. એકદમ શાંતિથી ઊંઘી ગઈ છે. તમે જોઈ શકો છો મિત્રો. અમે વકુલ છીએ હમણાં. અને મિત્રો છે ને મચ્છરમાં હું કાઢી દીધી છે. મચ્છર પોયામાં. અને ત્યાંનો દીકરી છે. બેટા જો શું બનાવશ તું? મારા ઓલી કુકી બનાવે છે. ઓહો મારા ઓલી કુકી બનાવે છે મિત્રો. અંજાનું મમ્મી શું કરે આપણે જોઈએ ને તો ઓહો અંજાનું મમ્મી શું કરે છે લ્યા ભાઈ? શું બનાવે છે જો મિત્રો? બાજરાનો રોટલો બનાવ્યો. હા તો બાજરાનો રોટલો ને દાળ ભાત. બાજરાનો રોટલો છે અને ભાત બનાવે છે, જીરા રાઈસ અને દાળ બનાવી છે. તો મિત્રો આજે તો દાળ ભાત બહુ સમય થઈ ગયો. ધ્યાનની મમ્મી છે ને 1 અઠવાડિયાથી 1 મહિનાથી જતી રહેલી પિયર ગયેલી. એટલે હમણાં આવી ને એટલે પછી આજે એમ છે કે દાળ ભાત બનાવ્યા તો દાળ ભાત બનાવ્યા છે. ધ્યાન મમ્મીને પૂછે કે ધ્યાન શું કરતી હતી? એટલે ધ્યાન ને સવારે શું કહેતો? મારા પપ્પા ચોજ્યા એમ કહેતી હતી? રોતી ત્યાં રણ કરેલું જ નતું કરતી? આખી રાતે રણ આખી રાત શું કહેતી? પપ્પાને લઈ દો. શું કહેતી તું? હે પપ્પા મને મિલીને ચોજત એમ કહેતી હતી? તો મિત્રો હવે દાળ ભાત બની ગયા છે. દાળ ભાત થઈ લઈએ અને આજના બ્લોગ વિડીયોને સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે મળીએ છીએ એક નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને શુભ રાત્રિ.